ભારતીય હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન વિભાગમાં ભલે વિરોધાભાસ જોવા મળતો, પરંતુ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદી વાતાવરણ અને વરસાદી માહોલ જામેલો ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। રાજ્યમાં આજે ઘણી બધી જગ્યાએ ઘણા બધા જિલ્લાઓ એવા રહ્યા કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને આગાહી પણ છે કે હજુ પણ વરસાદ વરસી શકે છે। અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદી વાતાવરણ સર્જાયું તેને લઈને હવામાન વિભાગે પહેલા જ આગાહી કરી હતી અને આ આગાહીના પગલે જ અત્યારે આ વાતાવરણ જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। કચ્છ હોય, નવસારી હોય, સુરત હોય, ભરૂચ હોય, એટલે કે દક્ષિણ ગુજરાત ખાસ કરીને જ્યાં અત્યારે વરસાદી માહોલ જે છે તે જામેલો જોવા મળી રહ્યો છે। ક્યાંક કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે। ખેડૂતો પણ અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ ઓલરેડી કહી ચૂક્યું છે કે આ વખતે ખૂબ સારો વરસાદ રહેવાનો છે, એટલે કે વાવણી લાયક અને સારો વરસાદ રહેશે, જેને લઈને ખેડૂતો અત્યારે હરખાઈ રહેલા જોવા મળી રહ્યા છે। પરંતુ ચોક્કસપણે 4 અલગ અલગ તસવીરો કે જ્યાં કચ્છ, નવસારી, સુરત અને ભરૂચમાં સારો વરસાદ વરસી રહ્યો છે। ગરમીથી આંશિક રાહત લોકોને મળતી જોવા મળી રહી છે। તો અલગ અલગ જગ્યાએ વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ ખાસ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે। રસ્તાઓ ભીના થયા છે અને વાહન ચાલકોને થોડી તકલીફ ચોક્કસપણે જોવા મળી રહી છે। વાત સુરતની હોય કે પછી નવસારીની અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વરસાદની કેવી સ્થિતિ હાલ દક્ષિણ ગુજરાતમાં, આઝમ સાલે પાસેથી વધુ વિગતો મેળવીએ। આઝમ, અંકિત, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચથી લઈને ડાંગ સુધીના અંદર સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે। આપણે શરૂઆત કરી રહ્યા છીએ વાતની દક્ષિણ ગુજરાતની, તો આપણે નવસારીથી શરૂ કરીશું। નવસારીના જુનાથાના લુનસુગોઈ તિગરા વિસ્તારમાં તો વરસાદ નોંધાયો હતો, સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર જે આવતા હોય છે નવસારીના જલાલપોર, કાલિયાવાડી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે અને નવસારીના 5 હાથરી ખાતે પણ સારો એવો વરસાદ નોંધાયો હતો। ત્યાંથી આપણે સુરત તરફ આવીએ તો સુરતના ઓલપાડ તાલુકાના કીમ અને સાંધિયર વચ્ચે પણ સારો એવો વરસાદ નોંધાયો હતો। સુરત શહેરમાં આજે વરસાદ નથી નોંધાયો, પરંતુ સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે ઓલપાડથી જે સાયણ અને કીમ સુધીનો રસ્તો છે ત્યાં સારો એવો વરસાદ નોંધાયો છે। ભરૂચની વાત કરી રહ્યા છે તો ભરૂચના હાંસોટ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હાંસોટના ઇલાવ, સાહોલ, બલોટા ગામમાં વરસાદ નોંધાયો છે। સુણેવ, અસરામા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લામાં આહવા અને આસપાસના વિસ્તારોમાં અને આહવા બજારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા। દક્ષિણ ગુજરાતમાં શરૂઆત કરીએ આપણે, જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી આપણે વરસાદ જોયો છે। સુરત શહેરમાં પણ અત્યાર સુધી વરસાદ નોંધાઈ ગયો છે। ખેડૂતો હાલ એમ કહી રહ્યા છે કે આ વરસાદ એમના માટે સારો છે અને ખેતી માટે ખરેખર જોવા જાય તો આ ચોમાસું સારું હાલ શરૂઆતમાં દેખાઈ રહ્યું છે। જી આભાર આઝમ સમગ્ર માહિતી આપવા માટે। તો ભાઈ પહેલો જ વરસાદ છે, એટલે કે ચોમાસાની હજી શરૂઆત જ છે ને તેવામાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, પરંતુ ચોક્કસપણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે અને લોકો કહી રહ્યા છે કે ભાઈ વરસાદ વરસો જેટલું મન થાય એટલું વરસો અને આ કાળઝાળ ગરમીમાંથી અમને રાહત અપાવો। હવે માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર અત્યારે જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવે છે, પરંતુ ખાસ જો અમરેલીની વાત કરીએ તો અમરેલીના શહેર અને ગ્રામ્ય વિસ્તારો બંને જગ્યાએ અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે અને વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે ચોમાસાને લઈને, સૂર્યકાંત ચૌહાણ પાસેથી વધુ વિગતો મેળવીએ। સૂર્યકાંત, જી અંકિત, અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદી વાતાવરણ જામ્યું છે અને વાત કરવામાં આવે અમરેલી શહેરની તો અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ ઝાપટું શરૂ થયું છે કે ખાસ કરીને અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં નાના કોખરવાળા, મોટા કોખરવાળા, લાપાળિયા, ચાંદગઢ સહિતના જે ગામડાઓ છે તેમાં પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે। ત્યારે વડિયા તાલુકાની વાત કરવામાં આવે તો વડિયાની અંદર પણ ખાસ કરીને વરસાદ શરૂ થઈ ગયો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ એટલા માટે છે કે અંકિત 2-4 દિવસ પહેલા અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરી દીધી હતી, ત્યારે આ જે વરસાદ છે તે ખેડૂતો માટે વાવણી માટે પણ ખૂબ સારો છે। 2 દિવસથી વરસાદે વિરામ લીધો તો ગરમીના બફારાથી પણ લોકોએ છુટકારો મેળવ્યો છે અને આ વરસાદ શરૂઆતનો જે વરસાદ છે તે ખેડૂતો માટે, લોકો માટે ખૂબ સારો સાબિત થઈ રહ્યો છે। જી અંકિત।
સૂર્યકાંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો એક તરફ ખેડૂતો માટે સારો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહેલી જોવા મળી રહી છે. વાવણી થઈ ચૂકી છે અમરેલીમાં, અને ત્યાં વાવણી લાયક વરસાદ અત્યારે વરસી રહ્યો છે, પરંતુ જે જાહેર રસ્તાઓ છે એ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. કેટલીક જગ્યાએ વાહનોના અડધા ટાયર ડૂબે તેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે ગામના રસ્તાઓ છે અથવા તો શહેરના જે રસ્તાઓ છે તે નદીઓ બન્યા હોય તે પ્રકારનું પાણી જે છે તે અત્યારે વરસાદી પાણી જે છે તે અમરેલીમાં અત્યારે જોવા મળી રહ્યું છે. પરંતુ લોકો આ વરસાદને માણી રહેલા પણ જોવા મળી રહ્યા છે, કારણ કે કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 7 દિવસ સુધી આ પ્રકારની જે સ્થિતિ જે છે તે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં રહી શકે છે. તેમાં અમરેલીની પણ વાત કરવામાં આવી છે કે જ્યાં વરસાદી વાતાવરણ આ જ પ્રકારનું રહેશે અને આ વખતે વાવણી લાયક વરસાદ થવાનો છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. તો અમરેલીની સાથે સાથે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આજે બીજો દિવસ છે કે સતત ત્યાં રાજકોટમાં વરસાદી ઝાપટા પડ્યા છે, કે જ્યાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે. રસ્તાઓ ભીના થઈ ગયા છે અને વાતાવરણ ખુશનુમા થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. અને રાજકોટ વાસીઓ જે છે તે આ વાતાવરણને માણી રહેલા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદને લઈને, મયુર સોની પાસેથી વધુ વિગતો મેળવીએ. મયુર. બિલકુલ અંકિત, રાજકોટની વાત કરીએ તો સતત બીજા દિવસે વરસાદી ઝાપટા છે તે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસતા જોવા મળી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ થી લઈને શાસ્ત્રી મેદાન સુધી, જંકશનથી લઈને જામનગર રોડ, માધાપર ચોકડી, રોણકી સુધી, અને ભાવનગર રોડ સાઈડની વાત કરીએ તો ત્રંબા અને ગોંડલ ચોકડીથી લઈને એમ કહી શકાય કે અમરેલી સુધીનો આખો જે પટ્ટો છે ત્યાં સારા એવા પ્રમાણની અંદર વરસાદ પડ્યો છે અથવા તો વરસાદી ઝાપટા પડ્યા છે. પરંતુ રાજકોટવાસીઓને જે ભીષણ ગરમી છે એનાથી કોઈ ચોક્કસ કહી શકાય એવી રાહત નથી મળી. હજુ પણ રાજકોટ શહેરના મધ્ય ભાગ અને ખાસ કરીને જૂના રાજકોટના વિસ્તાર છે, સામાકાંઠાના વિસ્તાર છે, તેની અંદર હજુ પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે. કુલ મિલાવીને કહી શકાય કે રાજકોટવાસીઓની અંદર જે પ્રકારનું વરસાદી વાતાવરણ સર્જાયું છે એને કારણે એક આશા જરૂર બંધાણી છે કે સારા એવા પ્રમાણની અંદર વરસાદ વરસશે. અંકિત, સવારના પણ લોકોને આશા હતી કે બપોર બાદ સાંજ સુધીની અંદર એકાએક વરસાદ તૂટી પડે એ પ્રકારનું વાતાવરણ આકાશના કાળા ડિબાંગ વાદળાને કારણે જોવા મળ્યું હતું, પરંતુ ભીષણ ગરમીના કારણે માત્ર ઝાપટાઓ જ વરસ્યા હતા અને હજુ સુધી કહી શકાય કે સારા એવા પ્રમાણની અંદર વરસાદ છે તે રાજકોટની અંદર હજુ નથી વરસ્યો. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યું હતું છે, શહેરમાં વરસાદ વરસ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે અને લગભગ 1-2 દિવસની અંદર તે રાહ પૂર્ણ થશે પણ ખરી ને ત્યાં પણ વરસાદ વરસશે. પરંતુ રાજકોટની સાથે સાથે જામનગરમાં પણ વરસાદી વાતાવરણ અત્યારે જામેલું જોવા મળી રહ્યું છે. ઉપેન્દ્ર ગોયલ પાસેથી વિગતો મેળવીએ કે આખરે જામનગરમાં કેવો માહોલ અત્યારે વરસાદને લઈને જોવા મળી રહ્યો છે. ઉપેન્દ્ર. ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તે રીતે જામનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોરે જામનગર જિલ્લાના કેટલાક તાલુકામાં વરસાદ પડ્યો છે, તો જેના કારણે હાલ તો ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. પરંતુ બીજી બાજુ કહી શકાય કે જામનગરમાં હાલ અત્યારે ધીમી ધારે છાંટા પણ પડી રહ્યા છે. શહેરના જે રણજીત રોડ છે, પટેલ કોલોની વિસ્તાર છે, વિકાસ ગૃહ છે, સાથે સાથે શાક માર્કેટ છે, આ બધા વિસ્તારમાં હાલ અત્યારે ધીમી ધારે વરસાદના ઝાપટા પડે છે. ત્યારે સામાન્ય વરસાદથી હાલ તો જામનગરના વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. જામનગર શહેરમાં પહેલા જ વરસાદના આગમનથી શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી ઉપેન્દ્ર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો જામનગરમાં વરસાદી માહોલ જામ્યો છે, લોકો વાતાવરણને માણી રહેલા જોવા મળી રહ્યા છે. લોકો સાંજ પડતાની સાથે બહાર નીકળતા પણ જોવા મળી રહ્યા છે, લોકો આ વાતાવરણને માણવા માટે અને પહેલા વરસાદમાં ભીંજાવા માટે. તો જામનગરમાં આ પ્રકારની સ્થિતિ, ભુજમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભુજમાં પણ વરસાદી માહોલ જામેલો છે અને ભુજમાં એવો વરસાદી માહોલ જામેલો છે કે લોકો પોતાના ઘરના ધાબા પર ચડી ગયા છે વરસાદને માણવા માટે. ભુજ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ને ભારે પવન સાથે અહીં વરસાદ જે છે તે વરસી રહેલો જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારો જે ભુજના છે, જે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, કે ત્યાં વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલેલી જોવા મળી રહી છે, કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને લોકો કહી રહ્યા છે કે તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરતી હતી તે પ્રી મોન્સૂન કામગીરી અહીંયા ભુજમાં થઈ છે કે નથી થઈ. ભુજમાં પવન સાથે જે વરસાદ પડી રહ્યો છે તેને માણતા ભુજવાસીઓ જે છે તે જોવા મળી રહ્યા છે. કેવો માહોલ વરસાદને લઈને ભુજમાં જોવા મળી રહ્યો છે, અલ્પેશ ગોસ્વામી પાસેથી વધુ વિગતો મેળવીએ. અલ્પેશ. જે અંકિત, વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આજે સતત બીજા દિવસે ભુજમાં પણ વરસાદ પડ્યો છે. જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. અચાનક જ પડેલા વરસાદના કારણે વાહન ચાલકો છે તે વરસાદના પાણીથી ભીંજાયા હતા. અનેક જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
ભારે પવન સાથે જે વરસાદ પડ્યો છે તેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, કારણ કે છેલ્લા થોડા દિવસથી કચ્છમાં અસહ્ય ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વરસાદના કારણે હાલ વાતાવરણ પણ ઠંડક પ્રસરી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. જી અલ્પેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વાતાવરણમાં ઠંડક ભુજમાં પ્રસરી છે, પરંતુ ન માત્ર ભુજ, સમગ્ર રાજ્યમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ને વાતાવરણ સાવ ખુશનુમા જોવા મળી રહ્યું છે. એની સાથે સાથે એક તરફ હવામાન વિભાગે તો આગાહી કરી છે કે સારો વરસાદ વરસવાનો છે, પરંતુ સાથે સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ખેડૂતો માટે આ વખતે ખૂબ સારો વરસાદ રહેવાનો છે, વાવણી લાયક વરસાદ રહેવાનો છે, છાપરા ઉડે તેવા પવન ફૂંકાશે અને તેની સાથે વરસાદ વરસશે તેવી અંબાલાલ કાકાએ આગાહી કરી છે. તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. રાજ્યમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોમાસાની ગતિ હાલ ધીમી પડી ગઈ છે, જેના કારણે વરસાદે વિરામ લીધો છે. ત્યારે આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, ચોમાસાનો સારો એવો વરસાદ ક્યારે પડશે, જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસે. કાકા, ક્યારથી સારા વરસાદની સંભાવનાઓ છે? હાલ કેમ ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે? ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. નબળા પવનોના કારણે ચોમાસું નબળું પડ્યું છે. દક્ષિણ પવનના ફૂંકાતા પવને લગભગ ઉત્તર ભારતમાં ગરમી રહી છે, પરંતુ તારીખ 17થી 22માં ચોમાસું સક્રિય થશે. આ વખતે જે નબળા પડેલા પવનો છે એ દક્ષિણ ગોળાર્ધમાંથી પવનોની ગતિ, આ પવનની ગતિ જે છે એ લગભગ 17થી 22માં ભાવનગરના ભાગો, લાઠી, બાબરા તેમજ અન્ય ભાગો ઉપરાંત થોડાક અંશે અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગમાં કંઈક અંશે ઓછું રહેશે. પરંતુ અચ્છા કાકા, જે રીતે 17 થી 22 સુધી સારા પવનો સાથે વરસાદની સંભાવનાઓ છે, કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે આ ગુજરાતમાં સારો વરસાદ પડશે? વરસાદી સિસ્ટમ તો કોઈ સક્રિય થઈ નથી, પણ પવનની ગતિ જરૂરી છે. એ અરબ સાગરમાં ભેજ લઈને પવન આવશે અને 17થી લગભગ 20માં અરબ સાગરમાં એક લો પ્રેશર થશે અને બંગાળ ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં થોડોક ભેજ છે પૂર્વ ભારત તરફ જશે. 21થી 24, 25માં આદ્રા નક્ષત્ર આવશે અને આ આદ્રા નક્ષત્રમાં લગભગ ગુજરાતના મહદ ભાગોમાં સચરાચર વરસાદ થવાની શક્યતા રહે છે. એ ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી, આદ્રામાં વરસાદ થશે. રીતે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમણે જણાવ્યું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. 17 તારીખથી જ ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને ખૂબ સારો વરસાદ જે છે કે જે 21થી 25 જૂન સુધીમાં પડશે અને આ વરસાદ ખેતી લાયક રહેશે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. તો ખેડૂતોએ તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વરસાદ સારો વરસવાનો છે, પરંતુ આ જ સમયગાળામાં જો પ્રવાસીઓ અથવા તો મુસાફરો કોઈ જગ્યાએ ફરવા માટે જાય છે તો તેમણે ચોક્કસપણે સાવચેત થવાની જરૂર છે. કારણ કે વડોદરાનો એક પરિવાર હાલના આ ચોમાસાના વાતાવરણમાં સિક્કિમમાં ફસાયો હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. ભૂસ્ખલન અને સાથે સાથે વાદળ ફાટવાની પરિસ્થિતિ સિક્કિમમાં સર્જાઈ, જેમાં એક જ પરિવારના 9 જેટલા લોકો જે છે તે ફસાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને અત્યારે તંત્રને કહી રહ્યા છે કે અમને અહીંથી બહાર કાઢવામાં આવે, કારણ કે ભૂસ્ખલનના કારણે આખો પરિવાર જે છે તે અહીં ફસાયેલો જોવા મળી રહ્યો છે. શું નામ છે કાકા આપનું? રામચંદ્રભાઈ. અચ્છા, શું ઘટના ઘટી છે? ઘટનામાં એ લોકો ટૂર ઉપર ગયા હતા અને કુદરતી આફત આવી છે અને એની અંદર હવે એ લોકો થોડું અટવાયા હતા, પણ અહીંયા સાહેબ સાથે વાત થઈ, ત્યાંના કલેક્ટર સાથે પણ એમને વાત કરી અને ત્યાંથી મને ડાયરેક્ટ વાત કરી કે એ લોકોને બધી વ્યવસ્થા એમને કરી આપી છે અને સુવિધા આપે છે. હવે જેમ જેમ ત્યાં બધું ક્લિયર થશે એ પ્રમાણે એમને રેસ્ક્યુ કરીને બહાર લઈ લેશે. તમારી વાત ક્યારે થઈ? સાહેબ છેલ્લે કલાક પહેલા થઈ. અત્યારનો જે છે સમય હાલ ત્યાં અત્યારે સેફ છે એટલું મને ન્યૂઝ મળ્યા. અચ્છા, કોઈ હોટલમાં છે? ક્યાં? હોટલમાં એ લોકોને વ્યવસ્થા આપી છે. કેટલા લોકો ગયા હતા? ટોટલ 9 જણ છે પરિવારમાં. વડોદરાના? ખાસ તમારો જ પરિવાર? મારો જ પરિવાર 9 જણનો છે. પરત આવી જશે એવું? હા, પરત આવી જશે અને ચિંતા કરવા જેવું નથી એવી વાત થઈ છે. આ હતા જે વડોદરાનો જે પરિવાર, જેના 9 લોકો હાલ અહીંયા સિક્કિમમાં ફસાયા છે, તેના પરિવારજન રામચંદ્ર કે જેઓ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને રજૂઆત કરવા આવ્યા હતા. તેના કલેક્ટર સાથે વાત થઈ છે અને પરિવાર સાથે પણ વાત થતા તેઓ હેમખેમ હોવાતા રાહતનો શ્વાસ લીધો છે. કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.
તો તમામ જે ફસાયેલા લોકો છે તેમને હેમખેમ પરત લાવવામાં આવશે તેવી બાંહેધરી તો આપવામાં આવી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. જાણકારી મળી રહી છે કે 20 જૂનથી ખેડૂતો માટે મગની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. રાજ્યભરમાં 20 જૂનથી મગની ખરીદીની શરૂઆત થશે. 45 કેન્દ્રો પરથી 20 જૂનથી ખરીદી શરૂ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે. કશ્યપ, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ કૃષિ વિભાગ દ્વારા આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે ને ખેડૂતના હિતમાં આ નિર્ણય થયો છે. 20 જૂનથી મગની ખરીદી જે છે તે સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે. ટેકાનો ભાવ જે છે તે 8,558 પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યો છે અને 45 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે કે જ્યાં આ મગની ખરીદી છે તે કરવામાં આવશે. 12,633 મેટ્રિક ટન જથ્થો જે છે તે ખેડૂતો પાસેથી સરકાર ખરીદશે અને લગભગ 108 કરોડનો આ જથ્થો છે તે સરકાર દ્વારા ખરીદવામાં આવશે. મહત્વનું છે કે હવે આ સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે ને તેના કારણે જ ખેડૂતો જે છે તેને મગના ભાવ સારા મળશે. જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત વડોદરાની કરીએ તો વડોદરા ભાજપમાં અત્યારે ભડકો જોવા મળી રહ્યો છે. એક તરફ ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓ જે જમીન એને ન થઈ હોય તે મામલે પોતાનું નિવેદન આપી ચૂક્યા છે, જેને લઈને હવે શહેર ભાજપ પ્રમુખે તેમના પર વળતો પ્રહાર કર્યો છે. યોગેશ પટેલ અને જે શહેર પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના, તેમની વચ્ચેનો આ પ્રહારો જે છે તે અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. આ બંને આક્ષેપ પ્રત્યાક્ષેપ એકબીજા પર શું કર્યા તે સાંભળીએ. એમણે એનએના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે. જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે. પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે. કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે. ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે. એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે. પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું. નહીં ભાઈ, બધું બહુ છે, ખજાનો છે. વિશ્વામિત્રીનું કામ બી અમને ગણાવ્યું, એ બી બહુ છે. મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું, એ તો જે તે સરકારમાં નહીં. ખજાનો ખુલશે તો કોને તકલીફ થશે? તો વડોદરામાં એક તરફ જમીનનો જે મામલો છે તેમાં અત્યારે વાક પ્રહારો જોવા મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વચ્ચે. તો બીજી તરફ સ્માર્ટ મીટરનો પણ એક મુદ્દો છે જે સતત વડોદરામાં અત્યારે ચગેલો જોવા મળી રહ્યો છે, જ્યાં સ્માર્ટ મીટરના કારણે હજારો રૂપિયાના બિલ જે છે તે લોકોને આવી રહ્યા છે અને લોકો માંગ કરી રહ્યા છે કે જૂના મીટરો તેમને પરત આપવામાં આવે. તેવામાં વડોદરામાં સંકલન સમિતિની બેઠક મળી હતી, જ્યાં એક સૂરે તમામ જે ધારાસભ્યો છે તેમણે આ જ મુદ્દાને લઈને પોતાનો એક સૂર વ્યક્ત કર્યો હતો કે આ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ અને સાથે સાથે લોકોને જે તકલીફો થઈ રહી છે તે તકલીફો દૂર થવી જોઈએ. કચરીને કાગળ લખેલો કે આપણા તાબાના જે અધિકારીઓ દ્વારા આપની પાસે કેટલી ફાઇલો આવી, એમાં કેટલી હકારાત્મક થઈ, કેટલી નકારાત્મક થઈ. તો એમની પાસે લગભગ 1337 જેટલી ફાઇલો એમની પાસે આવી છેલ્લા 2.5 મહિનામાં. એમાંથી એમને 158 જ પાસ કરી અને 1179 જેટલી ફાઇલ નકારાત્મક કરી. એટલે મારો સવાલ એમને આજે એ જ હતો કે આ જે જમીન ધારકો છે એને તમે નાના મામૂલી કારણસર આ ફાઇલો રિજેક્ટ કરી છે, તો તમે ઓપન હાઉસ કરવા માગો છો કે કેમ? અને ઓપન હાઉસ કરીને જે લોકોએ અરજી કરેલી છે, જે નકારાત્મક થઈ છે અરજીઓ, એનો નિકાલ કરવા માંગો છો કે કેમ? રજૂઆત છે એટલે કલેક્ટરશ્રીએ પ્રોમિસ કર્યું છે કે ઓપન હાઉસ જેવી વિષય રાખીશું ને જ્યાં કંઈક એવી તકલીફ પડતી ફાઇલો હોય ને જ્યાં કંઈક બરાબર નથી થયું એનું જે કંઈક હશે એને નિકાલ લાવશે. પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધી સ્માર્ટ મીટરનું કોઈ એવું આયોજન કરવામાં નથી MGVCL દ્વારા. તો જ્યાં લગાડવામાં આવ્યા છે, મારી તો વિનંતી છે, અમે મંત્રીશ્રીને પણ વાત કરી હતી કે આ સ્માર્ટ મીટર બંધ કરી દેવામાં આવે અને જે જૂના મીટરો છે લગાડી દેવામાં આવે. એક શાંતિપૂર્ણ બાબતે ચર્ચા થઈ છે અને જે ધારાસભ્યશ્રીની આદરણીય યોગેશ કાકાની રજૂઆત છે એમાં કલેક્ટરશ્રીએ બાંહેધરી આપી છે કે ઓપન હાઉસ કરવામાં આવશે. સ્માર્ટ મીટરનો મુદ્દો પણ ઉઠ્યો છે આજે.
સ્માર્ટ મીટરને લઈને પણ વાત કરવામાં આવી છે અને MGVCL દ્વારા જે સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પણ હવે ડિરેક્ટલી ઇન્વોલ્વ થયું છે. તો હવેથી જે જૂની જે બાબતોમાં જે પ્રજાને પડતી તકલીફો છે એવું ના પડે અને એ પ્રકારે હવે સ્માર્ટ મીટરને લઈને MGVCL આગળ વધે એ બાબતે અમે તાકીદ કરી છે. આ તરફ રાજ્યના ધોરણ 9 અને 11માં કેટલાક વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખરે શું નિર્ણય લેવામાં આવ્યો છે? પ્રતિક જાદવ પાસેથી વધુ વિગતો મેળવીએ. પ્રતિક. અંકિત, જ્યારે પણ વિદ્યાર્થી ધોરણ 9 અને 11માં ફેલ થતો હોય ત્યારે તેનું મહત્વનું વર્ષ એટલે કે ધોરણ 10 અને 12નું વર્ષ બગડતું હોય છે, અને આવું વર્ષ તેમનું બગડે નહીં તેના માટે ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં જે વિદ્યાર્થીઓ 1, 2 અથવા 3 વિષયમાં ફેલ થાય છે તેવા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવામાં આવશે. એટલે કે આવા વિદ્યાર્થીઓને વધુ એક ચાન્સ આપવામાં આવશે કે તેમનું જે કેરિયર છે તેમનું એક વર્ષ ન બગડે તેના માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. અને આ જે વિદ્યાર્થીઓ પુનઃ પરીક્ષા આપશે તેને પુનઃ પરીક્ષાના માર્કના આધારે પાસ કરીને તેમને આગળના વર્ષમાં બઢતી આપવામાં આવશે. એટલે કે ધોરણ 10, ધોરણ 11 અથવા તો 12માં તેમને પ્રવેશ આપવામાં આવશે. એટલે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 11માં ફેલ થયા હતા તેમના માટે ખૂબ જ મહત્વનો નિર્ણય આજે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આભાર પ્રતિક સમગ્ર માહિતી આપવા માટે. તો વિદ્યાર્થીઓ માટે સારો નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. આ તરફ છોટાઉદેપુરમાં નસવાડીની એક શાળા કે જેમાં વિદ્યાર્થીઓ તો આવી ગયા પરંતુ શિક્ષકો આવ્યા જ નહીં. આપણે જાણીએ છીએ કે રાજકોટ વાળો જે મુદ્દો ચાલી રહ્યો છે અગ્નિકાંડ વાળો, તેને લઈને ફાયર NOC અને BU પરમિશનને લઈને અલગ અલગ શાળાઓને સીલ મારવામાં આવી છે. પરંતુ અહીંયા તો સ્થિતિ એવી છે કે શાળા પાસે બધા જ ડોક્યુમેન્ટ્સ છે, તેમ છતાં પણ શિક્ષકો ત્યાં ના આવ્યા. વિદ્યાર્થીઓ આવી ગયા હતા, વિદ્યાર્થીઓ ત્યાં બેસી પણ રહ્યા. વેકેશન પૂર્ણ થઈ ગયું છતાં પણ આ શાળા ન ખુલતા જે વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે તે રખડતા જોવા મળ્યા. વાલીઓ એ સવાલ પૂછતા જોવા મળ્યા કે વેકેશન પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં પણ શાળા ખુલી શા માટે નહીં. બીજી તરફ જે શિક્ષકો અને જે આચાર્ય છે તે આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. બેટા બેન આવે છે? કોણ આવે છે? બેન. હજુ આવ્યા છે? ના. નહીં આવ્યા. અહીંયા આગળ છોકરી આવી છે બેટા. બેન કોઈ આવ્યું છે? ના. હજુ નિહાળ બંધ જ છે ને? હા. નિહાળ બંધ છે ને બેટા? હા. કેવું તમારે ભણવું છે કે નહીં? હા. ભણવું છે, આગળ જવું છે ને? કેવું બેટા, શું નામ તારું? દિવ્યા. દિવ્યા, ભણવું છે ને? હા. કયા ધોરણમાં? 5મા. 5મા. તો નહીં આવ્યા બેન? ના. એવું. તો એક તરફ નસવાડીમાં એવું જોવા મળ્યું કે વિદ્યાર્થીઓ પાસે શાળા હતી પરંતુ શાળા બંધ હતી. બીજી તરફ ભાંડવડમાં એવું જોવા મળ્યું છે કે નવું બિલ્ડિંગનું કામકાજ જે શરૂ હતું તે બંધ કરી દેવામાં આવ્યું અને તેને લઈને વિદ્યાર્થીઓ જે છે તે રખડતા જોવા મળ્યા કે બિલ્ડિંગ જ નથી તો પછી વિદ્યાર્થીઓ આખરે ભણે ક્યાં, તે પ્રકારની સ્થિતિ અહીં ભાંડવડના ભોરિયા ગામમાં જોવા મળી. અહીંયા કોઈ જાતની સેફટી નથી અને લગભગ 4-5 મહિનાથી હજી કામ શરૂ કર્યું અને જૂના ડેમેજ રૂમ પાડવામાં આવ્યા. પછીની થોડોક ટાઈમ પાડી અને બધું છોડી દેવામાં આવ્યું છે. ખાલી કોલમ ભર્યા છે. કોલમની સ્થિતિ પણ આપણે જોવા જેવી છે કે એની અંદર કેવી રીતનું કામ થયું છે. અને 10 ફૂટના ખાડા એમને છે અને એમની પાસે એક જ રૂમ છે. સ્કૂલ ચાલુ થાય તો બાળકો અહીંયા જ આવે છે. તો બાળકોને ઉપર વરસાદનું અટાણે ચોમાસાનો માહોલ છે તો વરસાદ આવે તો ખાડા ભરાઈ જાય તો બાળકને એની અંદર લપસીને પડી પણ જાય અને એટલી બધી અગોચર છે કે અહીંયા જીવજંતુ જનાવરો પણ રહે છે. બાજુમાં ગૌશાળા છે તો ત્યાં ગાયો અને જે ધણખૂટો છે ખુલ્લામાં ગમે ત્યારે ગ્રાઉન્ડમાં આવી શકે છે. તો બાળકોની શું સ્થિતિ, કઈ સેફટીથી અમારે બાળકને મૂકવું અને આ કોઈ જાતના સગવડ વગર આવી રીતનું થયું એટલે અમારી પાસે અત્યારે બાળકોની સંખ્યા ઘટી ગઈ છે. વારંવાર રજૂઆત કરી અને નવા બાંધકામ અને નવા ઓરડાની મંજૂરી આવી. આ મંજૂરી આવી, એનું ટેન્ડર ઉપડ્યું ને એના કોન્ટ્રાક્ટર આવ્યા, એને કામ ચાલુ કર્યું. કામ ચાલુ કરી અને બીમ ભર્યા અને પાણી પાયું નથી એકી દી અને વયા ગયા. આ છેલ્લા 2 મહિનાથી આ કામ બંધ પડ્યું. હવે માથે ચોમાસું આવ્યું, વેકેશન ખુલી ગયું, છોકરાઓના ભવિષ્યનું અમારે શું કરવાનું? તો આ લોકો માનનીય શિક્ષણ મંત્રી, માનનીય કલેક્ટર સાહેબજી, માનનીય ગુજરાત સરકાર અને અમારી ભોરિયા સમસ્ત ભોરિયા ગામની માગણી છે કે તાત્કાલિક આમાં જે કંઈ કરવા પૂરતું જે થતું હોય તાત્કાલિક કરે, નહીં તો અમારું ગામ હવે પછી આગળ જવા તૈયાર છે. કારણ કે અમે અમારા બાળકના ભવિષ્ય માટે અમે કાંઈ પણ કરવા માટે અમે તૈયાર છીએ. રાજકોટમાં જ એવું નથી કે જ્યાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે પરંતુ મોરબીના વાંકાનેરમાં પણ આજે આ પ્રકારની સ્થિતિ જોવા મળી જ્યાં બીજા દિવસે પણ સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને લોકોને કાળઝાળ ગરમીથી અહીં રાહત મળતી જે છે તે જોવા મળી રહી છે. કારણ કે મોરબીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો જ્યાં રસ્તાઓ તો ભીના થયા, સાથે સાથે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત પણ મળી છે અને આ જ પ્રકારની સ્થિતિ હજુ કેટલાક દિવસો સુધી રહી શકે તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે મોરબીમાં જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારો કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં
રસ્તાઓમાં ક્યાંક પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ, તો ક્યાંક પવનની ગતિ એટલી હતી કે ક્યાંક લોકોના પતરા જે છે તે હલી પણ રહ્યા હતા. આ પ્રકારની સ્થિતિ જોવા મળી. ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો બન્યા છે. પરંતુ આ શરૂઆતી જે સમય છે ચોમાસાનો, તે અત્યારે લોકોને ગમી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે મોરબીમાં જોવા મળી રહી છે. મોરબીના અલગ અલગ વિસ્તારો કે જ્યાં વરસાદી વાતાવરણ અત્યારે જામેલું જોવા મળી રહ્યું છે અને વરસાદની સાથે સાથે ખુશનુમા વાતાવરણને લોકો માણી રહેલા પણ જોવા મળી રહ્યા છે.